સાથે સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદથી સમાચાર સામે થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ માટે અન્ય બસની ફાળવણી કરાશે। મીડિયાના અહેવાલ પ્રકાશિત થતા ડેપો મેનેજર હરકતમાં આવ્યું છે। ડેપો મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે। મેનેજર વિદ્યાર્થીઓને પડતી હાલાકી મામલે આશ્વાસન આપ્યું છે, જેમાં આવતીકાલથી અન્ય બસની ફાળવણી થશે। વિદ્યાર્થીઓને હવે હાલાકી ભોગવવી પડશે નહીં। આ સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં વિદ્યાર્થીઓ માટે અન્ય બસની ફાળવણી કરવામાં આવશે। મીડિયાના અહેવાલ પ્રકાશિત થતા ડેપો મેનેજર હરકતમાં આવ્યું અને ડેપો મેનેજર દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। મેનેજરે વિદ્યાર્થીઓને પડતી હાલાકી મામલે આશ્વાસન પણ આપ્યું છે। વિદ્યાર્થીઓને નવી બસની ફાળવણી કરવામાં આવશે। વિદ્યાર્થીઓને હવે મુશ્કેલી પડશે નહીં। એમાં એવું છે કે તારાપુરથી આણંદ જતા જે વિદ્યાર્થીઓ જે છે અને સવારે મને 7 વાગે ફોન આવ્યો કે એક બસમાં જે વિદ્યાર્થીઓ છે તારાપુરથી આણંદ જાય છે એમાં સમાધાન નથી, તો અમને બીજો રૂટ અથવા બીજી બસ આપો તો આ જે વિદ્યાર્થીઓની મુશ્કેલી છે એ સોલ્વ કરી શકાય। તો મેં એમને તરત કહ્યું કે આવતીકાલથી તમારે 7 વાગે બસ તારાપુરથી આણંદ જવા માટે મળી જશે। એમણે આજે પણ રજૂઆત કરી। અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ હતા એક જ બસમાં જઈ શકતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ। આજે જ મને ફોન આવ્યો એટલે મેં એને તાત્કાલિક સોલ્યુશન કર્યું કે આવતીકાલે તમારે ફોન કરવાની જરૂર નહીં પડે અને આવતીકાલે તમારે સોલ્યુશન થઈ જશે। જ્યારે વિદ્યાર્થીઓનો ફોન આવે છે ત્યારે અમે પોઝિટિવ વલણ કરી અને વિદ્યાર્થીઓની માગણી સંતોષ થાય એ માટે જે બીજા લાંબા રૂટ અથવા બીજું કે ટીપ કાપી અને વિદ્યાર્થીઓની પ્રાયોરિટી પહેલાં આપે છે અને એમને સંતોષકારક રીતે એમને અભ્યાસ સ્થળે જઈ શકાય એવી રીતે અમને કરીએ છીએ।